કહેવાય છે ને કે જો આપણી હિંમત મજબૂત હોય ને તો કોઈ પણ પડકાર આપણને પાડી ન શકે. અને આજે એવી જ પર્સનાલિટી આપણી સાથે છે કે જેમને માત્ર સ્વિમિંગ પુલમાં નહીં પણ લોકોના દિલમાં એક પોતાની અલગ ઓળખાણ બનાવી રાખી છે. યસ, હું વાત કરી રહી છું આપણા રાજકોટના પેરા સ્વિમર નીતિ રાઠોડની, કે જેમણે ગુજરાત અને ભારતના નેતૃત્વ તરીકે અનેક ગોલ્ડ મેડલ જીતેલા છે. નીતિ, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. Thank you so much. Everyone, मेरे से प्रमोट करे हर्षभाई. मेरे फरवरी से मेरे से टाइमिंग જોઈ છે. ટાઈમિંગ જોવું પડે. યસ, ઇન્ક્રીઝ આપે મને સો કે આવે મને 9 ડિસેમ્બર આવશે મને. પછી હર્ષભાઈ જ્યારે તમને એવોર્ડ આપ્યું ત્યારે તમને શું થયું? આમ ખુશી હતી? આમ ખુશ હતા નીતિ? આજે ખુશી છે મમ્મી માટે. મમ્મી માટે ખુશી હતા. શેડ્યુલમાં તો સવારના રાજકોટમાં હોય એટલે હવે એને 12th બી પૂરું થઈ ગયું છે તો એક્સરસાઇઝમાં સવારે લગભગ 6-6:30 અમે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર જેપી સર આગળ જઈએ છીએ એટલે લગભગ 9-9:30 પાછા આવ્યા. ત્યાં સુધી એક્સરસાઇઝનું શેડ્યુલ છે. આવીને પછી મારે થોડું ડાયટનું રાખવું પડે ધ્યાન, એટલે એ પ્રમાણે થોડુંક ડાયટનું સેટિંગ કરીને ગયા હોય કે ભાઈ એને થોડું પ્રોટીન બેઝ વધારે દેવાનું છે, થોડું કાર્બોહાઈડ્રેટ રીતે સેટ કરવાનું છે. એ બધું અમે સેટિંગ કરીને એને સવારનું ડાયટ નાસ્તો કરીને પછી મને હમણાં તો ઘરે હોય છે એટલે ઘરમાં કામમાં બી હેલ્પ કરતી હોય છે. અને ક્યારેક મારા ભેગી કિચનમાં બી આવી હોય કારણ કે એને કુકિંગનો બી શોખ છે જ. અને એવી જ રીતે પછી આખો દિવસ પસાર કરતા સાંજે અમારે 5 વાગે પાછું નીકળવાનું હોય કારણ કે 6 વાગે સ્વિમિંગ પુલે પહોંચવાનું હોય. 6 થી વળી પાછા અમે 8:30-9 વાગે પાછા સ્વિમિંગ પુલેથી આવીએ એટલે લગભગ 2-2.5 કલાક સ્વિમિંગ પુલે પ્રેક્ટિસ કરે. અને રાત્રે બી આવીને મારે રસોઈ ને વળી પાછું એના આખા દિવસનું ડાયટ પ્લાન હું જ કરું છું કારણ કે મેં ડાયટિટિક કરેલું જ છે એટલે એનું ડાયટ પ્લાન તો મારા હાથમાં જ હોય છે. દરેક ફાધર માટે એની દીકરી હંમેશા વહાલી હોય છે અને અમારી નીતિ તો આમ વહાલીમાં આમ જેમને કહીએ ને કે એકદમ મોખરે છે, પરાણે વાલી લાગે. અને બીજું ખાસ વસ્તુ સ્પેશિયલ છે અને આટલી ખુદ મહેનત કરે છે એટલે ચોક્કસ બહુ ગર્વની લાગણી થાય. નીતિની આગળની જે જર્ની છે એના માટે અમે આશા રાખીએ છીએ કે આગળ આવનારી કોમનવેલ્થ ગેમ્સ જે આપણા ગુજરાતમાં અમદાવાદમાં જ છે એમાં આપણને ગોલ્ડ મેડલ આવે અને આવી જ રીતે અમે તમારી પાસે આવીએ પાછા. મને લાગે છે આવી જ જવાનું છે. નહીં નીતિ? પાકું છે ને આપણું? તો પાકું છે ને? હા કે ના તો પાડો. ઓકે આપણું પાકું જ છે. ઘરે આવવાનું છે તમારે. ખાલી ઘરે એક તમારું જે સેલ્ફ છે અહીંયા જગ્યા બનાવીને રાખવાની છે. મમ્મી ડેડીને જ કામ કરવાનું છે. બહુ ગર્વની લાગણી થાય. યસ, ખરેખર. હું છેલ્લા 17 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ પર દિવ્યાંગ બાળકોને સ્વિમિંગ શીખડાવતો તમામ પ્રકારના દિવ્યાંગ બાળકોને કરાવું છું. થોડાક કોરોના પછી થોડુંક ઇન્ટર કોર્પોરેશનમાં થોડુંક પ્રોબ્લેમેટિક થયાથી એ બેચ મેં અત્યારે હમણાં બંધ રાખી છે. પરંતુ નીતિ જેવા બાળકોને અમે પ્રયાસ ચાલુ જ છે મારો. હું એને નોર્મલ બાળકોની સાથે ટ્રીટ કરું છું અને થેન્ક્સ ટુ મોદી સાહેબ કે જેમણે આવા બાળકોને દિવ્યાંગ નામ આપવામાં આવ્યું છે. પરંતુ એ પહેલાં જ્યારે આવા બાળકોને ગાંડા જ સમજવામાં આવતા હતા, પણ મારી દ્રષ્ટિએ જે એને ગાંડા શબ્દથી બોલાવતા હતા એ વ્યક્તિ મને ગાંડો દેખાય છે કારણ કે એને આની એબિલિટી નથી વિઝન થતી આ બાળકોની. એટલે થોડાક મારા વિચાર એ લોકોની દ્રષ્ટિએ જોવા જાય તો ગાંડા જેવા જ છે, પણ સમાજની દ્રષ્ટિએ જોઈએ તો ઘણું બધું આ બાળકો કરી શકે છે. પણ સમાજ થોડોક સાથે સાથ આપે, આ બાળકોને સમજે અને એને સમજીને એના ફિલ્ડમાં એને આગળ વધારે. હું એવું નથી કહેવા માંગતો કે સ્વિમિંગ ફિલ્ડ, એના કોઈ પણ ફિલ્ડમાં એ આગળ વધી શકે છે અને એની ઈચ્છા મુજબ તમે એને કરાવશો તો એ બાળક 1001% આ આગળ વધશે અને ભવિષ્યમાં ભારત માટે આવા બાળકો ઘણા મેડલ લાવી શકે એવી ઘણા બધા બાળકોમાં એબિલિટી છે અહીંયા.